રાજુ કરપડા હાર્દિક ચિંધ્યા રાહે કોંગ્રેસ અધ્યક્ષ સાથે ગુપ્ત બેઠક। નમસ્કાર, હું છું દેવ ખત્રી અને તમે જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। આપ છોડ્યા પછી ભાજપમાં જશે એવી ચર્ચાઓ વચ્ચે રાજુ કરપડાએ કોંગ્રેસ સાથે ગુપ્ત બેઠક કરી હોવાના અહેવાલો। ગુજરાતની રાજનીતિમાં ફરીથી ગરમાવો। કિસાન નેતા રાજુ કરપડા આપ સાથે જોડાયા પછી ખેડૂતના મુદ્દાઓ ઉઠાવીને ઝડપથી લોકપ્રિય બન્યા। બોટાદ યાર્ડમાં આંદોલન બાદ તેમની ધરપકડ થઈ અને 108 દિવસ જેલમાં રહ્યા। જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે ગોપાલ ઇટાલિયા પર આક્ષેપો કર્યા કે જેલ દરમિયાન તેમનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું। આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે તેમને આપ છોડી દીધી। આપે પણ જવાબમાં ગંભીર કેસોની વાત કરી અને ભાજપના ઈશારે બોલતા હોવાનો આરોપ મૂક્યો। આપ છોડ્યા પછી ચર્ચા હતી કે રાજુ કરપડા ભાજપમાં જોડાશે, પરંતુ હવે અહેવાલ છે કે તેમણે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાથે ગુપ્ત બેઠક કરી છે। હાલ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી, પરંતુ ખંડન પણ થયું નથી। આ વચ્ચે હવે હાર્દિક પટેલ મોડેલ યાદ આવે છે। હાર્દિક પટેલે પણ અનામત આંદોલનના નામે મોટો ચહેરો બન્યા। આ પછી હાર્દિક પટેલ રાજકીય સફર કોંગ્રેસમાં જોડાઈને શરૂ કરી। ત્યાં પણ પોતાની વાત કોઈ સાંભળતું નથી એવા આક્ષેપો સાથે હાર્દિકે કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં જોડાઈને વિરમગામ વિધાનસભામાંથી ધારાસભ્ય બન્યા। શું રાજુ કરપડા પણ એ જ રસ્તે? હાલ રાજકીય અટકણો તે જ છે। રાજુ કરપડા કોંગ્રેસમાં જશે કે સીધા ભાજપમાં? ગુજરાતની રાજનીતિમાં આગામી દિવસો ખૂબ જ મહત્વના રહેશે। તમને શું લાગે છે? કોમેન્ટમાં જરૂરથી લખજો। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।